નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજ હું આપને આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડમાં ઓટોકેડ વિશે વિસ્તૃતમાં માહિતી તથા માર્ગદર્શન આપીશ. ઓટોકેડ એ એન્જિનિયરની ભાષા છે. ઓટોકેડ એટલે CAD CAD કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, જે સામાન્ય રીતે હાલના વર્તમાન સમયમાં વધારે પ્રચલિત થયેલ છે. આમ તો ઇજનેરી આલેખન એટલે કે એન્જિનિયરિંગ ડ્રોઈંગને ઇજનેરની ભાષા કહેવામાં આવે છે. આગળ આપણે ઓટોકેડ વિશે માહિતી વિસ્તૃતમાં સમજવા માટે પીપીટીની મદદ લઈશું. ફર્સ્ટ ઓફ ઇન્ટ્રોડક્શન ટુ ઓટોકેડ એટલે કે ઓટોકેડનો પરિચય. તો ધ કોમ્પ્યુટર એડેડ ડ્રાફ્ટિંગ પ્રોગ્રામ AutoCAD ઇઝ ધ મોસ્ટ કોમન સચ પ્રોગ્રામ, કે આ એક કોમ્પ્યુટરનો પ્રોગ્રામ છે. સામાન્ય રીતે AutoCAD એ બધી ઇજનેરી શાખામાં ઉપયોગમાં આવતો એક કોમ્પ્યુટર આલેખનનો એક પ્રોગ્રામ છે, કે જે આપણે કોમ્પ્યુટરમાં કોઈ પણ માપ, કોઈ પણ આલેખન, એ બધું કોમ્પ્યુટરની મદદથી AutoCAD પ્રોગ્રામમાં દોરી શકીએ છીએ. ઇટ હેઝ મેની એડ્સ ટુ ડ્રોઈંગ, કન્સ્ટ્રક્શન પ્લાન એન્ડ ડિટેલ ડ્રોઈંગ. તો હવે આપણે આપણા ટ્રેડને અનુરૂપ જે આ પ્રોગ્રામ છે AutoCAD, એને સમાવિષ્ટ જે વસ્તુઓ છે એની અહીં વાત કરવામાં આવી છે. તો મેની એડ્સ ટુ ડ્રોઈંગ, કન્સ્ટ્રક્શન પ્લાન એન્ડ ડિટેલ ડ્રોઈંગ એટલે કે બાંધકામના કોઈ પ્લાન અને વિગતવાર ડ્રોઈંગ એટલે પ્લાનમાં જે સમાવિષ્ટ બધી માહિતી હોય એ આપણે AutoCADની મદદથી દોરી શકીએ અને સમજી પણ શકીએ. ઇફ changes are later made in the design, it is quick and easy to change the drawing in AutoCAD. સામાન્ય રીતે અહીંયા કોઈ પણ પ્રકારનું જો સુધારો કરવાનો થાય, પાછળથી કોઈ પણ પ્રકારનો સુધારો કરવાનો થાય ડિઝાઇન આપણે જે બનાવી હોય તેમાં, તો AutoCADની મદદથી તે ઝડપી અને સરળતાથી સુધારો થઈ શકે છે. એટલે હકીકતમાં AutoCAD છે એમાં કોઈ પણ આપણે ડ્રોઈંગ હોય, એ ડ્રોઈંગ પછી બાંધકામ માટેનું હોય કે કોઈ ડિટેલ ડ્રોઈંગ હોય, તો સામાન્ય રીતે બાંધકામનું જે ડ્રોઈંગ હોય એની મંજૂરી લેવાની થતી હોય, તો એ મંજૂરી દરમિયાન કોઈ પણ પ્રકારના ફેરફારનો અવકાશ રહેતો હોય, તો એ ફેરફાર આપણે AutoCADની મદદથી ઝડપી અને સરળતાથી કરી શકીએ છીએ. ડ્રોઈંગ ઇઝ ધ લેંગ્વેજ ઓફ એન્જિનિયર. તો કે AutoCAD એ શું છે? તો AutoCAD એ ઇજનેરની ભાષા છે. આપણે વાત કરીએ એમ કે ડ્રોઈંગ છે, તો ડ્રોઈંગ ઇજનેરની ભાષા શા માટે કહેવામાં આવે છે? તો કે ડ્રોઈંગમાં જે માપ હોય એ માપ છે એ એન્જિનિયર છે એ વ્યવસ્થિત સમજી શકે. વધુમાં એ માપ જ્યારે પણ સ્થળ ઉપર એને એપ્લાય કરવાના થાય, એટલે કે સ્થળ ઉપર એ માપને કમ્પેર કરવાના થાય, એની ચકાસણી કરવાની થાય, સરખામણી કરવાની થાય, ત્યારે આ જે AutoCADનો
ઓટોકેડનો પ્રોગ્રામનું જે ડ્રોઈંગ એટલે કે આલેખન હોય એ આપણે સમય અને પૈસાનો બચાવ કરે છે. The AutoCAD or computer aided design machine has been a great help to engineer and also for several architecture that are finding it. તો આ જે AutoCAD એટલે કે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, તો કે કોમ્પ્યુટરમાં આપણે જે સોફ્ટવેર ઉપયોગ કરવાના હોઈએ એ AutoCAD કહેવામાં આવે. તો આ જે AutoCADનો પ્રોગ્રામ છે એ એન્જિનિયર અને ઘણા બધા આર્કિટેક્ટ માટે એક મોટી મદદ સાબિત થાય છે. ઇમ્પોસિબલ ટુ ડીલ વિથ ડ્રોઈંગ એન્ડ પ્લાન્સ ઓફ ધ પ્રોજેક્ટ એન્જિનિયરિંગ વર્ક. તો આ જે AutoCADનું ડ્રોઈંગ છે એની મદદથી આપણે અશક્ય કોઈ કામ હોય તો એને શક્ય કેટલા પ્રોજેક્ટ એટલે કે કોઈ પણ એક મોટો પ્રોજેક્ટ, કોઈ એક વિશાળ કામ હોય તો વિશાળ કામનો સમયગાળો એ આપણે કઈ રીતે અને કેટલા સમય મર્યાદામાં, કેટલી ટાઈમ લિમિટમાં આપણે એ કામ કરી શકશું એનો ચોક્કસ એક આલેખ આપે છે. AutoCAD or commonly known as computer aided design is a software application for writing and designing 2D and 3D. તો AutoCAD છે એ એક આમ જોવા જઈએ તો સામાન્ય રીતે લખવા માટેનો છે અથવા દોરવા એટલે કે આલેખન કરવા માટેનો 2D અને 3D માટેનો સોફ્ટવેર છે. અત્યારે આપણે જોઈએ તો સામાન્ય રીતે ડ્રોઈંગ છે એ AutoCADમાં બનાવવાનું થતું હોય તો એના માટે બે ઓપ્શન મળે છે, 2D અને 3D. 2D એટલે 2 ડાયમેન્શન, દ્વિપરિમાણ, અને 3D એટલે 3 ડાયમેન્શનલ, 3 પરિમાણ. તો 2D અને 3D બે પ્રકારે આપણે ડ્રોઈંગ છે એ AutoCADમાં કરી શકીએ છીએ. He came on stage during the month of December 1982. તો આ છે એ ડિસેમ્બર 1982માં આવેલો છે. આ AutoCAD સોફ્ટવેર છે એ ડિસેમ્બર 1982માં આવેલો છે. AutoCAD ઇઝ એ સોફ્ટવેર એપ્લિકેશન. તો જો આમાં આપણે વિસ્તૃતમાં જાણવા જઈએ તો સોફ્ટવેર એ AutoCAD એક પ્રકારની સોફ્ટવેર એપ્લિકેશન છે. બોથ 2D એન્ડ 3D કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. તો CADની AutoCAD એ CAD માટેની 2D અને 3Dની કોમ્પ્યુટર એડેડ એપ્લિકેશન છે. અવેલેબલ સિન્સ 1982 એઝ એ ડેસ્કટોપ એપ્લિકેશન. તો આ 1982માં એક ડેસ્કટોપ એપ્લિકેશન હતી. એન્ડ સિન્સ 2010 એઝ એ મોબાઈલ વેબ એન્ડ ક્લાઉડ બેઝડ એપ્લિકેશન. તો 2010થી એક મોબાઈલ સાથે અને ક્લાઉડ, મોબાઈલ આધારિત અને ક્લાઉડ આધારિત એપ્લિકેશન થઈ ગઈ છે. અને એ કરન્ટલી માર્કેટેડ એઝ AutoCAD 360. તો આ એક માર્કેટમાં AutoCAD 360 નામે સોફ્ટવેર મળે છે. AutoCAD છે એ ડેવલપ્ડ એન્ડ માર્કેટેડ બાય ઓટોડેસ્ક ઇન્ડસ્ટ્રી. તો આ જે છે એ આનું પ્રચાર અને ઉત્પાદન છે ઓટોડેસ્ક ઇન્ડસ્ટ્રી એવી એક કંપની છે. AutoCAD વોઝ ફર્સ્ટ રિલીઝ ઇન ડિસેમ્બર 1982. AutoCAD જે સોફ્ટવેરની આપણે વાત કરીએ છીએ એ સૌ પ્રથમ 1982 ડિસેમ્બર મહિનામાં રિલીઝ થયેલો હતો. હેવિંગ બીન purchased a year prior in its origin form by Autodesk founder. તો એ ચોક્કસપણે એના જે ઓટોડેસ્કના ફાઉન્ડર એટલે ઓટોડેસ્કના મુખ્ય વ્યક્તિ દ્વારા આ
કેટ સોફ્ટવેર છે એ તેના મૂળ સ્વરૂપમાં ઉદ્ભવ પામેલો હતો. ઓટોડેસ્ક ફાઉન્ડર જ્હોન વોકર આ જે સોફ્ટવેર ઓટોકેડ છે એ જ્હોન વોકર નામના શોધકર્તાએ ડિસેમ્બર 1982માં ચોક્કસ સ્વરૂપે બનાવેલો હતો. ધ સોફ્ટવેર ઇઝ કરન્ટલી માર્કેટેડ ઇન ઇટ્સ 18th જનરેશન. તો હાલમાં આ સોફ્ટવેર છે એ અત્યારે એના બજારમાં એના 18 વર્ઝન એટલે કે 18 જનરેશન અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે. હવે અહીંયા આપણે ઓટોકેડના કમાન્ડ વિશેની વાત કરીએ તો સામાન્ય રીતે ઓટોકેડ છે એમાં કઈ રીતે કામ કરવાનું થતું હોય છે. આ ઓટોકેડ એક કોમ્પ્યુટર એડેડ ડ્રાફ્ટિંગ અથવા ડિઝાઇન છે. તો એના માટે આપણે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજની જાણકારી હોવી જરૂરી છે. તો ગિવિંગ કમાન્ડ, જ્યારે પણ આપણે ઓટોકેડમાં ડ્રોઈંગ કરવાનું થતું હોય ત્યારે આપણે કમાન્ડ આપવામાં આવે છે. ઓબ્જેક્ટ સ્નેપ, ઓબ્જેક્ટને સ્નેપિંગ કરવામાં આવે છે. ઝૂમિંગ એન્ડ પાનિંગ, તો જ્યારે ડ્રોઈંગ જેમ જેમ આપણે વધારતા જઈએ એમ ઝૂમિંગ એન્ડ પેનિંગ કરવામાં આવતું હોય છે. ડ્રોઈંગ 2D શેપ્સ, તો આપણે કયા પ્રકારનું ડ્રોઈંગ જોઈએ છે, આપણે કયા પ્રકારના ડ્રોઈંગની આવશ્યકતા છે એને આધારે એ ડ્રોઈંગના શેપ નક્કી થાય છે. એડિટિંગ, તો આપણે એમાં કોઈ સુધારો કરવો હોય તો સુધારો કરવા માટે એ પણ એક એડિટિંગ કમાન્ડનો જ ભાગ છે. યુસીએસ એન્ડ અસાઇનમેન્ટ, તો ફાઇનલ આપણે ક્લિયર કરી અને જ્યારે પણ સબમિટ કરવાનું થાય તો એ એસાઇનમેન્ટ કમાન્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. સામાન્ય રીતે ઓટોકેડ ડ્રોઈંગ છે, ઓટોકેડ ડ્રોઈંગને આપણે આપણા ઉપયોગમાં લીધા બાદ જ્યારે એને આપણે નકશા તરીકે ઉપયોગમાં લેવાનું, કોઈ પણ આલેખન છે એ નકશા તરીકે ઉપયોગમાં લેવાનું હોય, પછી એ કોઈ નાનું આલેખન હોય અથવા મોટું આલેખન હોય, એને માટે પેપરની સાઇઝ છે એનું અહીંયા વિવરણ આપેલું છે. તો ડેઝિગ્નેશન A0 સાઇઝની જે શીટ હોય એની લેન્થ એન્ડ વિડ્થનો રેશિયો, લેન્થ એન્ડ વિડ્થ આપેલી છે. તો 841 × 1189 એટલે 841 mm બાય 1189 મિલીમીટર. તો આ એની ટ્રીમ્ડ સાઇઝ છે. જ્યારે 880 બાય 1230 છે એની અનટ્રીમ્ડ સાઇઝ છે. A1 ની પેપર સાઇઝની શીટ, અહીંયા આપણે પેપર સાઇઝ કહી શકીએ અને ડ્રોઈંગ શીટ પણ બોલી શકીએ. પણ જ્યારે વાત કરવામાં આવે ઓટોકેડની, તો ઓટોકેડથી આપણે આલેખેલો નકશો કોમ્પ્યુટરમાં જ્યારે પ્રિન્ટ કાઢવાની થતી હોય ત્યારે જે અહીંયા માર્કિંગ કરેલું છે આ બધી બધા પેપરના પ્રકાર છે. A1 છે, A1 એ પ્રિન્ટિંગ પેપર. તો એ પ્રિન્ટિંગ પેપરની સાઇઝ હોય 594 × 841 એટલે 594 mm બાય 841 mm. તો એમનું સેન્ટીમીટરમાં માપ થશે એ અહીંયા એમએમમાં બતાવેલું છે. અનટ્રીમ સાઇઝની જે પેપર હોય છે એમનું માપ 625 બાય 880. તો અહીંયા
625 mm by 880. A2 સાઇઝની જે પેપર હોય તો એમનું માપ 420 by 594 એટલે 420 mm by 420, that means 4.10 centimeter. 42 centimeter by 59.4 centimeter. એવી રીતે અહીંયા જે છે એ 450 mm by 625 mm નું માપ હોય છે. A3 સાઇઝની શીટ A3 સાઇઝના પેપરનું માપ હોય 29.7 centimeter by 42.0 centimeter. અનટ્રીમ સાઇઝ છે એ 33 centimeter by 45 centimeter નો હોય છે. A4 ની જે પેપર હોય એમનું 21 centimeter by 29.7 centimeter. That means કે 210 mm by 297 mm નું માપ હોય છે. તો આ બધા માપ છે એ જે આપણે પ્રિન્ટ માટેના પેપર છે એમની સાઇઝ આપેલી છે. તો A4 સાઇઝમાં ઓન-ટ્રીમ સાઇઝનું પેપરની સાઇઝ છે 24 centimeter by 33 centimeter. That means 240 mm by 330 mm. લાસ્ટમાં છે A5. A5માં 148 mm by 210. That means 14.8 centimeter by 21.0 centimeter. એ ટ્રીમ સાઇઝ હતી. ઓન ટ્રીમ સાઇઝ એની થશે 16.5 into 24.0 સેન્ટીમીટર. તો આ બધી છે એ ઓટોકેડનું ડ્રોઈંગ આપણે બનાવીએ તો એ ડ્રોઈંગને બનાવીને જ્યારે પ્રિન્ટ આઉટની વાત કરવામાં આવે ત્યારે જે આપણું ડ્રોઈંગ આપણને પ્રત્યક્ષ મળે એ કાગળ જે વપરાતા હોય એ કાગળના અહીંયા ડેઝિગ્નેશન આપેલા છે. સામાન્ય રીતે વ્યવહારમાં A4 ડ્રોઈંગ પેપર અને A3 ડ્રોઈંગ પેપરનું ચલણ વધારે છે. A4 ડ્રોઈંગ પેપર કોઈ સામાન્ય બિલ્ડિંગ કોઈ મકાન કોઈ બિલ્ડિંગનો ભાગ હોય ક્રોસ સેક્શન એરિયા હોય તો એને કોમ્પ્યુટરમાં ડ્રોઈંગ કરીને A4માં પ્રિન્ટ આપવામાં આવતી હોય છે. જ્યારે કોઈ સામાન્ય મેપ હોય નાનકડો લેઆઉટ હોય અંદાજે 25,000 સ્ક્વેર મીટર કે તેનાથી વધારે જેવો વિસ્તાર હોય તો એવા વિસ્તારનો લેઆઉટ ઓટોકેડમાં બનાવીને પ્રિન્ટ કાઢવાની થતી હોય તો A3 સાઇઝના પેપરનો ઉપયોગ વધારે થતો હોય છે. હાઉ ડુ વી ગીવ એ કમાન્ડ. તો આપણે કમાન્ડ કઈ રીતે દઈ શકાય તો કમાન્ડ લાઇન છે અહીંયા. તો આ રીતે કમાન્ડ લાઇન કમાન્ડ આપી અને એક સ્પેસિફાઈ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કમાન્ડ લાઇન છે તો અહીંયા આ આપી અને કમાન્ડ ડોટ લાઇન આવું આપણે ઓટોકેડમાં ડ્રોઈંગ બનાવીએ ત્યારે એક પર્ટિક્યુલર કોઈ પણ એક પોઈન્ટથી કોમ્પ્યુટરના જે માઉસ હોય એનો રાઈટ સાઈડનું જે કર્સર હોય એને ખેંચીએ તો એ આપણને લાઈન બતાવતું હોય છે. ટૂલ બાર. તો અહીંયા ઓટોકેડમાં જ્યારે આપણે પ્રોગ્રામ ખોલતા હોઈએ ત્યારે ઉપર જે આ રીતે બધા એના ટૂલ્સ બતાવતા હોય એને ટૂલ બાર કહેવામાં આવે છે. ડ્રોપ ડાઉન મેનુસ. You can pick any one as that you are comfortable with. What is OSNAP? તો OSNAP એ શું છે? OSNAP એટલે ઓબ્જેક્ટ સ્નેપ. સેટિંગ મેક્સ ઇટ ઇઝીયર ટુ સિલેક્ટ અ 2D ઓબ્જેક્ટ્સ પોઈન્ટ. તો જ્યારે આપણે 2D ઓબ્જેક્ટના પોઈન્ટ લેવાના હોય ત્યારે આપણે OSNAP એટલે કે ઓબ્જેક્ટ સ્નેપનો કમાન્ડ ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ઓબ્જેક્ટ સ્નેપમાં એન્ડ પોઈન્ટ એટલે કે છેલ્લું બિંદુ, મિડ પોઈન્ટ એટલે મધ્ય બિંદુ, પરપેન્ડિક્યુલર એટલે કે
શિરોલંબ, સેન્ટર એટલે કેન્દ્ર, અને ઇન્ટરસેક્શન એટલે પરસ્પર છેદન એવા કમાન્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. OSNAP will be active when AutoCAD is expected you to pick a point on the working area. તો જ્યારે કોઈ પણ આપણે વર્કિંગ એરિયામાં કામ કરતા હોય તો કોઈ પણ બિંદુને આપણે ઉઠાવીને બીજી જગ્યા પર ખેંચવું હોય ત્યારે OSNAP કમાન્ડ છે એ એક્ટિવ થાય છે. તો આ એ OSNAP કમાન્ડ છે આપણે કોઈ એક જગ્યા પર કેડમાં ડ્રોઈંગ બનાવતા હોઈએ એ જગ્યા પરથી કોઈ એક પોઈન્ટ અથવા બિંદુને ઉઠાવીને બીજી જગ્યા પર ટ્રાન્સફર કરવાનું થાય ત્યારે આ કમાન્ડ એક્ટિવ થાય છે. આ કમાન્ડને લાગુ કરવા માટે આપણે ટાઈપ OSNAP ઓન યોર કમાન્ડ વિન્ડો, તો જે અગાઉ જોયું એ પ્રમાણે કમાન્ડ વિન્ડોમાં કમાન્ડ OSNAP એવું લખીએ ત્યારે આ કમાન્ડ એક્ટિવ થાય છે. ઝૂમિંગ. યુ વિલ નીડ ટુ ઝૂમ ઇન એન્ડ આઉટ while drawing with AutoCAD. તો આમાં જ્યારે ઝૂમ ઇન ને ઝૂમ આઉટ કરીએ, જ્યારે આપણે AutoCADમાં ડ્રોઈંગને ઝૂમ ઇન ને ઝૂમ આઉટ કરવાની જરૂર હોય ત્યારે ધીસ ડઝન્ટ ચેન્જ યોર ઓબ્જેક્ટ, તો ત્યારે ઓબ્જેક્ટ છે એમાં કોઈ સુધારો થતો નથી. ઓનલી ધ વે યુ સી યોર વર્કિંગ સ્પેસ. આપણે માત્ર જોવાની જગ્યા છે એને સમાયોજન એટલે કે જોવાની જગ્યાને એડજસ્ટ એટલે વ્યવસ્થિત જોઈ શકીએ એ રીતે આપણે ઝૂમિંગ કરતા હોઈએ છીએ. ધીસ કેન બી ડન ઇન મેની વેઝ. તો આ જે વાત કરી એ ઝૂમ ઇન ઝૂમ આઉટ કોમ્પ્યુટરના કીબોર્ડ અથવા કોમ્પ્યુટરના માઉસ એની મદદથી ઝૂમિંગ કરી શકીએ છીએ. સ્ક્રોલ બાર. તો સ્ક્રોલ બારમાં ટાઈપિંગ Z ઓર ઝૂમ ઇન યોર કમાન્ડ વિન્ડો. તો જે સ્ક્રોલ બાર પૈકીનું ઝૂમ આપણે કમાન્ડ ઉપયોગ કરવાનો થાય. તો ઝૂમ કમાન્ડ લાગુ કરવા માટે જે નીચે કમાન્ડ લાઈન છે એ કમાન્ડ લાઈનની અંદર આપણે ઝૂમ અથવા Z ટાઈપ કરવાનું હોય છે. ઝૂમમાં આપણે કઈ કઈ વસ્તુ જોવાની હોય તો ઓલ, સેન્ટર, ડાયનેમિક, એક્સટેન્ડ, પ્રીવિયસ, સ્કેલ, વિન્ડો. તો ઝૂમ કમાન્ડને લાગુ કર્યા બાદ ઓલ બધી વસ્તુ જોઈ શકાય, કેન્દ્ર પણ જોઈ શકાય છે, કોઈ હલતી ચલતું મૂવમેન્ટ પણ જોઈ શકાય છે, અગાઉના લીધેલા માપો, સ્કેલ એટલે કે માપ, અને વિન્ડો એ બધું આપણે ઝૂમ કમાન્ડથી જોઈ શકીએ છીએ. લેટ્સ ડ્રો એ લાઇન. હવે જ્યારે આપણે વાત કરીએ લાઇન દોરવાની થતી હોય ત્યારે રિમેમ્બર ધેટ AutoCAD રિકોગ્નાઇઝ એન ઓબ્જેક્ટ બાય ઇટ્સ કોર્ડિનેટ. તો સામાન્ય રીતે AutoCAD છે એ એના ઓબ્જેક્ટ એટલે કે કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ, અહીંયા સપોઝ કે પોઈન્ટ છે તો એ કોર્ડિનેટને આધારે એની ઓળખ કરે છે. અહીંયા એક પોઈન્ટ આપેલો છે તો એ પોઈન્ટને એ એક્સિસ એક્સ અક્ષ, વાય અક્ષ ને ઝેડ અક્ષની રેફરન્સમાં એ પોઈન્ટ નક્કી કરશે. તો અહીંયા એક પોઈન્ટ આપેલો છે એ પોઈન્ટમાં કોર્ડિનેટ આપી અને આપણે લાઇન કમાન્ડ જે વાત કરીએ એમ કે કમાન્ડમાં લાઇન લાગુ કર્યા બાદ આપણે એને કર્સરના લેફ્ટ સ્ક્રોલ કર્સરના લેફ્ટ બટનથી પ્રેસ કરી અને જે સેકન્ડ પોઈન્ટ છે ત્યાં સુધી માર્ક એટલે કે ત્યાં સુધી ખેંચીએ ત્યારે એક લાઇન બને. તો આ રીતે આપણે લાઇન કમાન્ડ લાગુ કર્યો કહેવાય. યુ કેન સ્ટાર્ટ એટ એ રેન્ડમ પોઈન્ટ ઓન યોર WCS ફોર યોર ફર્સ્ટ પોઈન્ટ. તો અહીંયા આપણે પહેલા પોઈન્ટે
કોઈ એક રેન્ડમ પોઈન્ટ તરીકે પહેલા પોઈન્ટને આપણે રેન્ડમ પોઈન્ટ તરીકે પસંદ કરી શકીએ. બટ યુ શુડ સ્પેશિયલી ધ કોર્ડિનેટ ઓફ યોર સેકન્ડ પોઈન્ટ. પણ આપણે એક ચોક્કસ નક્કી કરવું પડે આપણો જે બીજો પોઈન્ટ હોય એ. લેટ્સ ડ્રો એ લાઇન. લાઇન દોરવા માટે ગીવ ધ કમાન્ડ. તો ટાઈપ લાઇન ઓન ધ કમાન્ડ વિન્ડો અથવા ક્લિક ઓન ધ લાઇન આઇકોન કે જે આપણે ઉપર ટૂલબારમાં આપેલું છે એમાં લાઇન કમાન્ડ ક્લિક કરીએ. સિલેક્ટ લાઇન ઓન ધ ડ્રો મેન્યુ. જે આપણે દોરવાનો જે ભાગ આપેલો હોય કોમ્પ્યુટરમાં એને ડ્રો મેન્યુ કહેવામાં આવે. તો એમાં આપણે લાઇનને સિલેક્ટ કરવાની હોય છે. સ્પેસિફાય ધ ફર્સ્ટ પોઈન્ટ એ. તો એ આપણે સપોઝ કે આપેલો છે અથવા કોઈ આપણે નવો પોઈન્ટ લેવાનો છે તો આપણે એ પોઈન્ટ લઈ શકીએ. ક્લિક ઓન ધ રેન્ડમ પોઈન્ટ ઓન યોર વર્કિંગ એરિયા. તો જે બ્લેક સ્પેસ છે એમાં વર્કિંગ એરિયામાં આપણે બીજો પોઈન્ટ અથવા કે રેન્ડમ કોઈ એક સુનિશ્ચિત પોઈન્ટ નક્કી કરી અને એ પોઈન્ટ ઉપર ક્લિક કરવાનું હોય છે. સ્પેસિફાય ધ સેકન્ડ પોઈન્ટ ઇન રિલેશન ટુ ધ ફર્સ્ટ પોઈન્ટ. ડિસ્ટન્સ એટ ધ ડિગ્રી. તો પહેલા પોઈન્ટથી બીજા પોઈન્ટનું આપણે એક અંતર અને ખૂણો અંશ કેટલા ડિગ્રી છે અને ડિસ્ટન્સ કેટલું એ આપણે એક સુનિશ્ચિત કરવું પડે. લાઇનને બીજી રીતે દોરવી હોય તો અહીંયા આપેલું છે એ થી બી. તો એ અને બી વચ્ચે જે ડિસ્ટન્સ છે 7 યુનિટ આપેલું છે. તો હિટ F8. તો આપણે F8થી લાઇન છે એ સીધી દોરી શકીએ. તો F8 કરવાથી ઓર્થો છે એ ઓન થઈ જાય. ધેટ મીન્સ કે લાઇન આપણી સીધી જ જશે. ત્યારબાદ એને કમાન્ડ આપવામાં આવે છે લાઇન કમાન્ડ. લાઇન કમાન્ડ આપ્યા બાદ ફર્સ્ટ પોઈન્ટ નક્કી કરવાનો એક સુનિશ્ચિત કરવામાં આવે છે અને ત્યારબાદ બીજું બિંદુ એટલે કે બીજો પોઈન્ટ પહેલા પોઈન્ટને સાપેક્ષમાં સુનિશ્ચિત કરવામાં આવે છે. પોઈન્ટ ધ કર્સર ટુ ધ લેફ્ટ હેન્ડ સાઇડ. એટલે કર્સર છે એના પોઈન્ટને ડાબી બાજુ ઉપર રાખવામાં આવે છે. યુ વિલ સી ધેટ ધ કર્સર સ્નેપ ઓનલી ટુ 0, 19, 80, 27. આપણે વાત કરીએ એમ કર્સરના પોઈન્ટને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર રાખતા રાઈટ એંગલ જે થતા હોય એ એંગલમાં આપણને ડિવિઝન બતાવશે. એને ટાઈપ 7 એન્ડ હિટ એન્ટર. તો આ રીતે 7 દબાવી અને એન્ટર કરવામાં આવે છે. If we know the coordinate of the line we want to draw, we can simply type them into the command line. આપણે જે બિંદુઓ છે આપણે જે રેખા છે રેખા ઉપર આવેલા બિંદુઓનો કોર્ડિનેટ એટલે કે યામો જાણતા હોઈએ તો આપણે કમાન્ડ ટાઈપ કરી શકીએ છીએ. ગીવ ધ કમાન્ડ. આ દોરવા માટે કમાન્ડ આપો. સ્પેસિફાય ધ ફર્સ્ટ પોઈન્ટ. તો આ જે x14, y18, z111 અને સેકન્ડ પોઈન્ટ આપીએ x15, x25, y222 અને z213. તો આ રીતે આપણે બંને પોઈન્ટ સુનિશ્ચિત કરવા પડે. વોટ એલ્સ. હવે રેક્ટેન્ગ્યુલર. તો 2 diagonal lines pick first point, select the second one with relation to the first. તો એક ડાયાગોનલ કમાન્ડ આપી અને લાઇન ખેંચી અને એ બંનેને જોડીએ ત્યારે રેક્ટેન્ગ્યુલર બનતું હોય છે. સર્કલ, આર્ક, સેન્ટર એન્ડ રેડિયસ. તો આ સર્કલ આર્ક છે એ ડ્રોઈંગ મેન્યુમાં આપણને સીધું રાઈટ હેન્ડ સાઈડ ક્લિક કરવાથી સર્કલ કમાન્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. પોલિગોન. સ્પેસિફાય ધ નંબર ઓફ એજ એન્ડ લેન્થ ઓફ અ શેપ. તો
પોલિગોન કમાન્ડનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સ્મોલ ટીપ, યુ કેન યુઝ ધ એક્સપ્લોડ કમાન્ડ ફોર ધ ટૂલ ટુ સ્પ્લિટ ધ ઓબ્જેક્ટ ઇન્ટુ ઇટ્સ કોમ્પોનન્ટ ઓફ લાઇન. તો આપણને એક્સપ્લોડ નામનો કમાન્ડ પણ ઉપયોગ કરી શકીએ. કોઈ પણ ઓબ્જેક્ટ હોય એને લાઇન, કોઈ પણ ઓબ્જેક્ટના કમ્પોનન્ટ કે લાઇન હોય એને સ્પ્લિટ કરવા માટે, એટલે કે ફેરવવા માટે. તો આ રીતે આપણે કોઈ પણ કમાન્ડ છે એડિટિંગ કરવું હોય તો કોપી કમાન્ડ વાપરવાથી, અને આપણને આ બ્લુ કલર રાઉન્ડવાળો પોઈન્ટ છે એને કોપી કરવી છે. તો આ રાઉન્ડને કોપી કરી અને પેસ્ટ કરતાં કોપી કમાન્ડનો ઉપયોગ આપણને જોવા મળશે. મૂવ કમાન્ડ છે તો મૂવ કમાન્ડને રાઇટ હેન્ડ સાઈડથી એપ્લાય કર્યા બાદ, મૂવ કમાન્ડને રાઇટ હેન્ડ સાઈડથી એપ્લાય કર્યા બાદ થોડી દૂર જગ્યા રાખીને પેસ્ટ કરવાથી મૂવ કમાન્ડનો ઉપયોગ થાય છે. મિરર કમાન્ડ, મિરર એટલે અરીસો. તો આ કમાન્ડની મદદથી આપણે સેમ સરખી એક આકૃતિ પણ જે દર્પણમાં પ્રતિબિંબ થાય એ રીતની આપણને એક આકૃતિ મળે છે. એરે કમાન્ડમાં એક સરખી લાઇનના ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ જોઈ શકાય છે અને આપણને દોરી શકાય છે. સ્કેલ કમાન્ડ છે તો સ્કેલ કમાન્ડથી આપણે લીધેલો સ્કેલ છે એ જોઈ શકાય છે અને સુધારા વધારા પણ કરી શકીએ છીએ. ટ્રેચ કમાન્ડ છે તો કોઈ પણ જિયોમેટ્રિક ફિગર હોય એમાં ચેન્જીસ કરવા માટે સ્ટ્રેચ કમાન્ડનો ઉપયોગ થાય છે. મોર એડિટિંગ, તો મોર એડિટિંગ ઓફસેટ કમાન્ડ, સ્ટ્રેચ કમાન્ડ, રોટેટ કમાન્ડની મદદથી કોઈ પણ આપણને જે ડ્રોઈંગ હોય એને કોઈ પણ ડિગ્રી અથવા એંગલે રોટેટ કરી શકીએ છીએ. ટ્રેચ કમાન્ડ છે તો ટ્રેચ કમાન્ડને કોઈ પણ શેપમાં કોઈ પણ એક લાઇન છે એને પ્લસ માઇનસ આગળ કે પાછળ લાઇનની જે લંબાઈ હોય એમાં ઘટાડો અથવા વધારો કરી શકીએ છીએ. એક્સપ્લોડ કમાન્ડની વાત આપણે અગાઉ કરેલી છે કે આ કમાન્ડની મદદથી કોઈ પણ લાઇન કે કમાન્ડ છે એની લાઇન અથવા કમ્પોનન્ટ છે એને સ્પ્લિટ કરી શકીએ છીએ. ઇરેઝ કમાન્ડ છે તો આપણે કોઈ ડેટા અથવા આલેખન કરેલું હોય, કોઈ માહિતી આલેખેલી હોય અને એમાં કોઈ માહિતીની જરૂરિયાત ન હોય તો ઇરેઝ એટલે કે એ કમાન્ડથી ડ્રોઈંગ છે આપણે કાઢી શકીએ છીએ. પોલીલાઇન, The polyline command creates a chain line with multiple vertex and strain of circular segment between the vertex. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પોલીલાઇન કમાન્ડ છે એ એક સાંકળ રેખા બનાવે છે ઘણી બધી પ્રકારની નાના બિંદુઓને જોડીને, અને એક સીધા ગોળ સેગમેન્ટને બનાવીને આ પોલીલાઇન કમાન્ડ બનતો હોય છે. ડ્રો એ ક્લોઝડ શેપ વિથ ધ પોલીલાઇન કમાન્ડ. તો પોલીલાઇન કમાન્ડથી આપણે કોઈ પણ જે આકૃતિ છે એ બંધ આકૃતિ દોરી શકીએ છીએ. તો આને માટે આપણે PEDIT ટાઈપ કરવાનું હોય છે ઓન ધ કમાન્ડ લાઇન એન્ડ સી વોટ યુ કેન ડુ વિથ ઇટ. તો આ રીતે આપણે કરવાથી વિડ્થ એન્ડ સ્પ્લિન કરવાથી આપણે પોલીલાઇન કમાન્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. Hatching used to add shapes pattern to object and shapes within an AutoCAD drawing. Hatched pattern can be used to indicate a material to be used, such as a concrete hatch. Alternatively, it could be used to make an area of a drawing stand out. તો હેચિંગ છે એ હેચિંગ સામાન્ય રીતે કેવા સંજોગોમાં વપરાતું હોય તો કોઈ એક કોન્ક્રીટનો એરિયા હોય, કોઈ ગ્રાઉન્ડ ફ્લોરનું ટેરેસિંગ, ફર્સ્ટ ફ્લોર ટેરેસિંગ, ગ્રાઉન્ડ ફ્લોર ફ્લોરિંગ, ફર્સ્ટ ફ્લોર ફ્લોરિંગ, એને માટે જે આપણે ડિઝાઇન કે આકૃતિ બનાવતા હોય તેને માટે હેચિંગ કમાન્ડનો ઉપયોગ થાય છે. તો આ હેચિંગ કમાન્ડમાં એક જાતની કોઈ એક ચોક્કસ બંધ આકૃતિ હોય, પછી એ બંધ આકૃતિ ચોરસ, ત્રિકોણ,
લંબચોરસ, વર્તુળ એ બધી હોય. તો આ બધી આકૃતિમાં એક પ્રકારની ભાત એટલે કે પેટર્ન પાડવામાં આવેલી હોય છે. તો કોન્ક્રીટ એજ છે, કોઈ દિવાલ માટેનું આડછેદ છે, તો એ બધામાં આ હેચિંગ આપણે બતાવી શકીએ છીએ. યુ વિલ પિક પેટર્ન, સ્કેલ, એંગલ ને પોઈન્ટ. તો આમાં આપણે ભાત, પછી માપ, ખૂણો અને બિંદુઓનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. સોલિડ ડ્રોઈંગ. સોલિડ, તો સોલિડના ડ્રોઈંગમાં સોલિડ કન્ટેન ધ માસ પ્રોપર્ટી ઓફ 3D ઓબ્જેક્ટ. તો હવે અહીંયા 3D ઓબ્જેક્ટની વાત કરવામાં આવી છે. 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ, તો લેન્થ, વિડ્થ ને હાઇટ. તો યુ કેન યુઝ ધ સોલિડ ટૂલ બાર ફોર રેડિયલી એસેસિબલ ઓબ્જેક્ટ. તો જનરલી બોક્સ છે, સિલિન્ડર, વેજ, ટોરસ, કોન, સ્પિયર, આ બધા એ 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ છે. તો આમાં આપણે 3D ઓબ્જેક્ટ નો યુઝ કરીને આ બધા ડ્રોઈંગ્સને ડ્રો કરી શકીએ છીએ. યુ કેન યુઝ ધ બુલિયન ઓપરેશન ઓફ મોર કોમ્પ્લિકેટેડ શેપ્સ. તો આમાં એક બુલિયન ઓપરેશન વધારામાં આપેલું હોય. આપણે એનો જટિલ આકૃતિ હોય તો બુલિયન ઓપરેશનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. જેમાં ખાસ યુનિયન એટલે જોઈન્ટ ટુ સાઇડ ટુ સોલિડ. તો બે સોલિડને ભેગા કરવા હોય. સબસ્ટ્રેક એટલે કે કર્વ આઉટ ધ સેકન્ડ સોલિડ ફ્રોમ ફર્સ્ટ. તો સબસ્ટ્રેક એટલે એક સોલિડમાંથી બીજા સોલિડને અલગ કરવાનું હોય. ઇન્ટરસેક્શન ઓનલી ધ કોમન એરિયા. તો બે કોમન એરિયાને ભેગા કરવાનો હોય. એવી પરિસ્થિતિઓમાં આપણે બુલિયન ઓપરેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. ટુ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ ફેસીસ. તો જ્યારે પણ આપણે વધારે ડ્રોઈંગની સંખ્યા વધારવી હોય તો આપણે આ રીતે ટૂલ્સની અંદર ઓપ્શનની અંદર ડિસ્પ્લે ટેબની મદદથી આવું કરી શકીએ છીએ. We can create solid by extruding as well. If you extrude a surface into the third dimension, you simply add a thickness in section. તો આપણે સરફેસ ત્રિપરિમાણમાં સપાટીને ઉમેરવી હોય તો આપણે એમાં જાડાઈ છે, આડછેદમાં જાડાઈને બતાવવાની થતી હોય છે. ધીસ બેઝિકલી ઇઝ સેમ એઝ ક્રિએટિંગ એ સોલિડ ઓબ્જેક્ટ. તો અહીંયા કરેલું છે એક્સટ્રુડ 5 યુનિટ. તો 5 યુનિટ એટલે 5 યુનિટ આપણે એની હાઇટ 5 યુનિટ એ છે એ વર્ટિકલમાં ડ્રોઈંગ એડ કરેલું છે એટલે 5 યુનિટ એમની હાઇટ બતાવેલી છે. અહીંયા એક્સટ્રુડ 4 યુનિટ, તો 4 યુનિટ હાઇટ બતાવી. તો કોઈ પણ સરફેસ હોય એમાં આપણે ઊંચાઈ ઉમેરીએ તો ઇફ યુ એક્સટ્રુડ અ સરફેસ ઇન્ટુ ધ થર્ડ ડાયમેન્શન યુ સિમ્પલી એડ અ થિકનેસ ઇન સેક્શન. તો આપણે આમાં થિકનેસ છે એ ઉમેરી છે, લંબાઈ અને પહોળાઈ આપણે પાસે હતી. ધીસ બેઝિકલી સેમ એઝ ક્રિએટિંગ એ સોલિડ ઓબ્જેક્ટ. તો આ એક પ્રકારનો સોલિડ ઓબ્જેક્ટ થયો કહેવાય. UCS and WCS. તો the AutoCAD world is 3 dimensional. However, if we want to draw a 2 object such as a plane or a આમ તો જોવા જઈએ તો AutoCAD છે એ 3D એટલે ત્રિપરિમાણીય પ્રોગ્રામ છે, પણ આપણે જો ઈચ્છીએ તો એને 2D ઓબ્જેક્ટથી દોરી શકીએ છીએ. તો 2D ઓબ્જેક્ટમાં પ્લાન અને સેક્શન આવતા હોય છે, સચ એઝ એ પ્લાન ઓર સેક્શન. વી વિલ યુઝ ઓનલી 2 ડાયમેન્શન. તો જ્યારે દ્વિપરિમાણીયની વાત આવે તો એમાં એક્સ અને વાય પરિમાણનો જ ઉપયોગ થાય છે. WCS વર્લ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ ઇઝ ધ ઇમેજનરી પ્લેન ધેટ ઇઝ પેરેલલ ટુ ધ ગ્રાઉન્ડ. તો આ જે વર્લ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ એ કાલ્પનિક એક સપાટી છે કે જે જમીનની સપાટી છે એને સમાંતર છે. ઇટ ઇઝ ધ ડિફોલ્ટ કોઓર્ડિનેટ સિસ્ટમ. તો આ એક છે એ સામાન્ય રીતે મૂળભૂત યામની પદ્ધતિ છે. મોડિફિકેશન મેડ ટુ ધ વર્લ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ એટલે કે WCS રિઝલ્ટ ઇન ધ યુઝર કોઓર્ડિનેટ સિસ્ટમ. હવે
WCS છે એમાં સુધારો થઈને UCSમાં પરિણમેલું છે. ઇટ ઇઝ ધ પ્લાન ધેટ યુ વર્ક ઓન ઇટ ઇનેબલ ધ યુઝર ટુ ડ્રો 3D ઓબ્જેક્ટ. તો આમાં કોઈ પણ એક જે દોરનાર વ્યક્તિ હોય કે ઓટોકેડમાં ડ્રાફ્ટર હોય, ઓટોકેડમાં કામ કરનાર વ્યક્તિ હોય, એ પોતે 3D એટલે કે ત્રિપરિમાણીય ઓબ્જેક્ટ દોરી શકે છે. ટુ ક્રિએટ અ ન્યૂ UCS એટલે ન્યૂ યુઝર કોર્ડિનેટ સિસ્ટમ ટાઈપ UCS ઓન ધ કમાન્ડ વિન્ડો. તો આપણે પણ આમાં આ રીતે UCS કમાન્ડ વિન્ડો ટાઈપ કરી અને ધેન સે ન્યૂ એન્ડ સ્પેસિફાય 3 પોઈન્ટ. તો આપણે આ ન્યૂ ટૂલબારમાં ન્યૂનું બટન દબાવી અને 3 પોઈન્ટ સુનિશ્ચિત કરીએ તો આપણે UCS એટલે કે યુઝર કોર્ડિનેટ સિસ્ટમ લાગુ કરી શકીએ છીએ. કેસ એટલે કે ચાવી, કંટ્રોલ ટુ સાયકલ થ્રુ ઓબ્જેક્ટ. તો આપણે છે એ કંટ્રોલ કરવા માટે બધું કઈ રીતે ઓટોકેડમાં કામ કરવાનું થાય એના વિશે. ટેપ ટુ સાયકલ થ્રુ ઓબ્જેક્ટ સ્નેપ. નેવિગેશન થ્રુ લેઆઉટ વિથ કંટ્રોલ પ્લસ પેજ અપ એન્ડ પેજ ડાઉન. તો આપણે નેવિગેશન માટે કંટ્રોલ પ્લસ પેજ અપ અને પેજ ડાઉન કીબોર્ડની મદદથી નેવિગેશન કરી શકીએ છીએ. હોલ્ડ ડાઉન રાઇટ માઉસ બટન ઓન ક્લિયર ગ્રીપ. તો આપણે રાઇટ માઉસ બટન છે એને પકડી રાખીને પણ આપણે છે એ નેવિગેશન કરી શકીએ છીએ. શિફ્ટ ફોર મોર દેન વન હોટ ગ્રીડ. એરો અપ એન્ડ ડાઉન થ્રુ કમાન્ડ. તો કમાન્ડ માટે એરો હોય, તીર એને અપ અને ડાઉન કરવાનું હોય. કંટ્રોલ પ્લસ ટેબ ટુ સાયકલ થ્રુ ઓપન ડ્રોઈંગ. તો કંટ્રોલ અને પ્લસ ટેબ આપવાથી ડ્રોઈંગ છે આપણે ડાયરેક્ટ જઈ શકીએ છીએ. ઓસ્નેપ ટ્રેકિંગ ટુ ફાઇન્ડ ધ સેન્ટર ઓફ બોક્સ. M2P ઓર MTP ટુ ફાઇન્ડ ધ મિડ પોઈન્ટ બિટવીન 2 પોઈન્ટ. આજે સર્વેરમાં ચાલતા ઓટોકેડ વિષય વિશે આપણે વિસ્તૃતમાં માહિતી લીધી. ઓટોકેડ એ કોમ્પ્યુટરના એક અંદર આવતો પ્રોગ્રામ છે. ઓટોકેડ એ હાલના સમયમાં બહુ મોટા પ્રમાણમાં વપરાતો એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટેનો સોફ્ટવેર છે. તો એના વિશે આજ આપણે ઘણી માહિતી મેળવી. હું આશા રાખું છું કે આ માહિતી તમને મેળવેલી બધી સમજાઈ ગઈ હશે. આભાર.